આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની શુભ સવાર, પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે આજે સવારે પ્રભુનું ખાતરીદાયક વચન એ જોવાના છે. બાઇબલમાં એટલા બધા પાને પાને પ્રભુએ વચન લખ્યા છે કે હું તમારા માટે આશીર્વાદ આપીશ, હું તમારા માટે આ કરીશ, હું તમારી સાથે છું, હું તમને વગેરે 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 આશીર્વાદો આપીશ. એવા કેટલા દરરોજના ખાતરીદાયક વચનો, જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધીના વચનો, 365 દિવસના ખાતરીદાયક વચનો છે. અને એ વચનોનો અભ્યાસ આપણે કરીએ છીએ. લેવીઓનું પુસ્તક 26મો અધ્યાય અને 12મું વચન. ઇઝરાયેલી પ્રજાને પ્રભુ કહે છે, ઇઝરાયેલીઓને કહે છે કે હું તમારી મધ્યે ચાલીશ, હું તમારી સાથે રહીશ, તમને દોરીશ, તમારું પોષણ કરીશ, તમારો દેવ થઈને તમારી સાથે રહીશ અને તમે મારા લોક થશો. હું યહોવા તમારો દેવ છું કે જે તમને મિસ્રની ગુલામીમાંથી કાઢી લાવ્યો છું. હું છું, હું એ દેવ છું. એવું ખાતરીદાયક વચન પ્રભુ દરરોજ આપતા નથી આપણને બધાને. પ્રભુ કહે છે કે હું તમારી મધ્યે છું, હું તમારી મધ્યે ચાલીશ, હું તમારી આગળ રહીશ, હું તમારું પૂરું પાડીશ અને એટલે તમે મારા લોક થશો અને હું તમારો દેવ થઈશ. આ ખાતરીદાયક વચન દરરોજનું દરેક વ્યક્તિઓ માટે છે. ઈશ્વર પ્રભુ આપણી સાથે છે, તે તેના આપણને લોક બનાવે છે. ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય 15મું વચન, જ્યાં ઇબ્રાહીમને ખાતરીદાયક વચન પ્રભુએ આપ્યું. હતાશા, નિરાશામાં, ઉંમરલાયક થઈ ગયેલો, બાળક નહોતું અને એ બધી પરિસ્થિતિઓમાં જ્યારે બાળક આપે ત્યારે પ્રભુએ કે એનાથી એક પ્રજા પેદા કરે અને એવા સમયે ઇઝરાયેલી પ્રજાનો અથવા તો જાણે કે એમનો બાપ ગણાય ઇબ્રાહીમ, અને એનાથી પ્રભુ એને કહેલું કે તારામાંથી તો કૂળના કૂળ નીકળશે. અને એ ખાતરીદાયક વચન ઉત્પત્તિ 28:15, જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ. ઇબ્રાહીમ તો મુસાફરીરૂપ જીવન હતું, અહીંથી તહીં ને તહીંથી તહીં, પણ પ્રભુ જ્યાં લઈ જાય ત્યાં પ્રભુ એક જ વચન આપે છે કે હું તારી સાથે છું. આ દેશમાં હું તને પાછો લાવીશ, ચિંતા કરીશ નહીં, અને મેં જે કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને મૂકીશ નહીં. એ બધા જ આશીર્વાદો જે મેં કહ્યા છે એ બધા જ હું તને આપીશ. ખાતરીદાયક વચન ઇબ્રાહીમને પ્રભુએ આપ્યું ને આજે સવારે પ્રભુ આપણને પણ આપે છે કે હું તમારી સાથે છું, હું તમને આશીર્વાદ આપીશ. યશાયા પ્રબોધકનું પુસ્તક 66મો અધ્યાય અને 13મું વચન, દિલાસાદાયક વચન. હતાશા, નિરાશામાં અદ્ભુત પ્રભુનું દિલાસાનું વચન છે. જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે તેમ હું તમને દિલાસો આપીશ. દુઃખ, સંકટ, મુશ્કેલીના સમયમાં પ્રભુ કહે છે કે હું તમને, મારો દિલાસો એ અનંતકાળિક દિલાસો છે, એ દિલાસો હું તમને આપીશ. હજકીએલનું પુસ્તક 34મો અધ્યાય અને 15મા વચનથી આગળ પ્રભુ ઉત્તમ ઘેટા પાળકને એના ઘેટાની સંભાળ, 34મા અધ્યાયમાં જે પાળકો કે જે આગેવાનો કે જેમને પ્રભુએ પોતાના ટોળાના ઘેટાને જવાબદારી સોંપેલી, તેઓ નિષ્ફળ ગયા, ઘેટું રખડી ગયું, ત્યારે કહે છે કે ઘેટાની સંભાળ લેતા પ્રભુ પોતે જવાબદારી લે છે. હું મારા ઘેટાને સારા બીડમાં ચરાવીશ, એ ભટકી ગયા છે, રખડી ગયા છે. હું મારા ઘેટાનું પોષણ કરીશ, હું મારા ઘેટાને સુવાડીશ, હું ખોવાઈ ગયેલાને શોધી લાવીશ, હાંકી કાઢેલાને પાછા લાવીશ, અને કહે છે કે હું હાડકું ભાગેલાને પાટો બાંધીશ અને માદાને સાજો કરીશ. કેટલું અદ્ભુત ખાતરીદાયક વચન પ્રભુ પોતાના લોક માટે કહે છે કે હું મારા લોકને મારા ઘેટાને ચરાવીશ, હું મારા ઘેટાનું પોષણ કરીશ, હું એમને સુવાડીશ, ખોવાઈ ગયેલાને પાછા લાવીશ, સ્થાપિત કરીશ, હાંકી કાઢ્યા છે એમને પાછા લાવીશ, અને હાડકું ભાગી ગયેલું છે, માદા છે, એમને હું સાજા કરીશ. ને આજે સવારે આ ખાતરીદાયક વચનો છે કે જે પ્રભુ કહે છે કે હું તમારા માટે આ કરીશ અને હું છું જ અને હું તમને આપીશ. આમીન. પ્રાર્થના કરી. આજના વચનને માટે પ્રભુ અમે તમારો બહુ આભાર માનીએ છીએ. આજનું ખાતરીદાયક વચન એ અમારા માટે ખૂબ ખૂબ આશીર્વાદિત થાય. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.